नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्चायाणं नमो लोये सर्वसाहायं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। ભરત ક્ષેત્રનો ભગવાન એવો આ સમયસાર ગ્રંથાધિરાજ બિરાજમાન છે અને તેની ઉપર પરિશિષ્ટ પર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પરિશિષ્ટની અંદર આપણે જોઈએ છીએ કે આચાર્ય ભગવાને બે બિંદુઓ પર ચર્ચા કરી. એક તો વસ્તુ તત્વની વ્યવસ્થા અને બીજી ઉપાય ઉપેય ભાવ. તેની અંદર વસ્તુ તત્વની વ્યવસ્થાની અંદર પણ બે બિંદુથી ચર્ચા કરી. એક 14 ભંગના માધ્યમથી આત્માનું અનેકાંત સ્વરૂપ બતાવ્યું અને અનંત શક્તિઓમાંથી 47 શક્તિઓના માધ્યમથી પણ આચાર્ય દેવને આત્માનું અનેકાંત સ્વરૂપ જ બતાવવું છે. ઉપાય ઉપેય ભાવ બતાવીને પણ આત્માનું અનેકાંત સ્વરૂપ જ બતાવવું છે. કારણ કે આખો જે પરિશિષ્ટ અધિકાર જે રચવામાં આવ્યો તો કોઈ એકાંત ન સમજી લે વસ્તુના સ્વરૂપને, એટલા માટે જ અમૃતચંદ્ર આચાર્ય દેવે અનેકાંતની સિદ્ધિ અર્થે આ પરિશિષ્ટની રચના અહીંયા આગળ કરી છે. એમાં આપણા ચાલતા વિષયની અંદર આપણે જે પરિશિષ્ટની અંદર આવતા 14 ભંગ તેના અંતર્ગત આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. અનેકાંતને બતાવવા માટે જે 14 ભંગ બતાવવામાં આવ્યા તેમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાને અહીંયા આગળ ગદ્યની અંદર પણ 14 બોલના માધ્યમથી સ્વરૂપ બતાવ્યું અને પદ્યના માધ્યમથી પણ અહીંયા આગળ 14 બોલનું અહીંયા આગળ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એક વાત મેં 3-2 દિવસ પહેલા મેં કરી દીધી હતી કે થોડી શૈલીનો ફરક તમને ગદ્યમાં અને પદ્યમાં જોવા મળશે. આપણે મતલબ કે પ્રકરણ અનુસાર ને સમય અનુસાર થોડુંક ટચ આપણે બંને શૈલીને લઈને આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ. તેની અંદર તત અને અતત સંબંધીનો જે બોલ છે તો કે છે તેના ઉપર આપણે 2-3 દિવસ આપણે સ્વાધ્યાય જોયો. આજે આપણે એક અને અનેક બોલના અંતર્ગત આપણે તેની અહીંયા આગળ ચર્ચા જોઈ રહ્યા છીએ. તેની અંદર આપણે ગઈકાલે તત અને અતત તે બોલની અંદર આપણે જે મતલબ કે જોયું હતું તે હું 1 મિનિટમાં કહું છું, કારણ કે મારે એક અનેકને લઈને મતલબ કે આજે જે ચર્ચા કરવાની છે તો તત અતત અને એક અનેકમાં શું ડિફરન્સ છે તે પણ જેને કહેવાય કે થોડોક બતાવવાનો ભાવ છે. તો જરા સમજજો કે તત અતતના બોલની અંદર આપણે એ સમજ્યા કે વસ્તુ પોતે પોતાથી તત સ્વરૂપે છે અને પરથી અતત સ્વરૂપે છે. એની અંદર આપણે એ જોયું હતું કે જેમ તત ધર્મ પણ આ એક જ વસ્તુનો છે તેમ અતત ધર્મ પણ આ એક જ વસ્તુની અંદર ઘટિત થાય છે. આમ કેમ કહેવું પડે છે? કારણ કે આચાર્ય દેવ જ્યારે અતતનું સ્વરૂપ બતાવે છે ત્યારે તેની અંદર એ સ્વરૂપને બતાવવામાં પરની અપેક્ષા આવી જાય છે. એ એટલી કમજોરી છે, વાણીની એટલી કમજોરી છે, બતાવવાની એટલી કમજોરી છે કે અતત સ્વરૂપને બતાવવું કેવી રીતે? તો કે છે કે તેની અંદર પરથી અતત છે. આમ કથનની અંદર પરનો સહારો લેવો પડે છે, પરંતુ વસ્તુમાં જે અતત નામનો જે ધર્મ જે છે તેને રહેવામાં તો કે છે કે એને પરનો સહારો લેવો પડતો નથી. કારણ કે જે અતત નામનો ધર્મ જે છે તે વસ્તુને આશ્રિત છે, પોતાની વસ્તુને આશ્રિત છે, પણ તે કથનની અંદર તેનો સહારો લેવો પડે છે અને એમ કીધું કે તે પરથી અતત છે. એક ગદ્ય વિભાગની અંદર આપણે આવી રીતે તત અતતનું સ્વરૂપ આપણે સમજ્યા. પદ્ય વિભાગની અંદર જ્યારે આપણે તત અતતનું જ્યારે સ્વરૂપ આપણે કાલે સમજ્યા ત્યારે તેની અંદર કળશની અંદર પણ એવી શૈલી રહી છે કે સૌથી પહેલા અજ્ઞાની તત સંબંધીના બોલમાં શું ભૂલ કરે છે અને જ્ઞાની તત સંબંધીના બોલની અંદર એનું સમ્યક જ્ઞાન કેવા પ્રકારે કામ કરે છે. તેવી જ રીતે અજ્ઞાની અતત સંબંધી પણ શું ભૂલ કરે છે અને જ્ઞાની અતત સંબંધી પણ પોતાનું સમ્યક જ્ઞાન કેવી રીતે કામ કરે છે.
તો અહીંયા આગળ બંને કળશની અંદર તે પ્રમાણેની ચર્ચા અહીંયા આગળ બતાવવામાં આવી. તેની અંદર આપણે જોયું હતું કે તત અતત સંબંધી બોલની અંદર જે જ્ઞાની છે, જે અજ્ઞાની છે, તો કે છે કે તેને અહીંયા આગળ શું કર્યું કે જે એનું પોતાનું જ્ઞાન થાય છે, તે એનું પોતાનું જે જ્ઞાન છે તે જ્ઞેયના સહારાને લઈને છે, આવી એની એક માન્યતા છે. તો તેની અંદર તેને તત સંબંધી શું ભૂલ કરી કે પોતે પોતાથી તત છે એ કે એવું એણે સ્વીકાર ન કર્યું. કેમ? કારણ કે અહીંયા આગળ જ્ઞેયથી જ્ઞાન થાય છે એવું માનવા વાળાએ પોતે પોતાનું જ્ઞાન જેવું કઈ રહ્યું નહીં. જ્ઞાન જેવું એટલે જ્ઞાયક માંથી જ્ઞાન આવે છે, આમ પોતાના ગાયકને એને સ્વીકાર કર્યો જ નહીં કે આ ખૂબી મારામાંથી આવે છે, મારે લઈને છે. આમ અહીંયા આગળ માન્યતાની અંદર પોતાને એને સ્વીકાર ન કરીને અને જ્ઞેયથી જ્ઞાન આવે છે એમ કરીને જ્ઞેયની જ સત્તાનો માત્ર સ્વીકાર કર્યો, તો આમ તેની માન્યતામાં પોતે પણ પોતાથી તત છે. તો કે છે કે આવો સ્વીકાર ન કરવાના કારણે તેને અહીંયા આગળ જેને કહેવાય કે એકાંતપણાનો દોષ આવે છે. જો અજ્ઞાનીની ગજબની ભૂલ જરા સમજજો બરાબર. જ્ઞાન જ્ઞેયથી આવે છે એવું માનવા વાળો જ્ઞેયની સત્તાનો તો સ્વીકાર કરે છે, એટલે કે જ્ઞેયને તત્વ સ્વરૂપે તો સ્વીકાર કર્યો. એને જરા પોઈન્ટ પકડજો. એ જ્ઞેયને તો તેને એના તત્વ તરીકે સ્વીકાર કર્યો. ગજબની વાત તો એ છે કે જ્ઞેયને તત્વ તરીકે સ્વીકાર કરે છે અને એ જે જ્ઞેય પોતાના જ્ઞાનમાં જાણવામાં આવે છે તો પોતાને તત્વ તરીકે સ્વીકાર કરતો નથી. આમ જ્ઞેયની સત્તાનો તો સ્વીકાર કરે અને પોતાના જ્ઞાયકની સત્તાનો સ્વીકાર કરતો નથી. તો કે છે કે આવા જીવોને પણ જેને કહેવાય કે અજ્ઞાની એકાંતવાદી મિથ્યા દૃષ્ટિ કહેવામાં આવે છે. સ્યાદવાદી તો સમજે છે કે મારો જ્ઞાયક તો મારા સ્વરૂપે રહેલો છે એમ માનીને પોતે પોતાથી તત્વ સ્વરૂપે છે એ વાતનો અહીંયા આગળ તે એને સ્વીકાર છે. તેને જગતના જ્ઞેય છે તેનો પણ સ્વીકાર છે અને અહીંયા આગળ પોતાના જ્ઞાયકનો પણ સ્વીકાર છે. પરંતુ અહીંયા આગળ પોતાના જ્ઞાયકનો પોતાપણે છે એમ સ્વીકાર છે અને જગતના જે જ્ઞેયો છે તે પોતાપણે નથી, જેને કહેવાય એ અતત સ્વરૂપે છે. તો કે છે કે એમ સ્વીકાર છે. આમ જ્ઞાનીએ પરની સત્તાનો પણ સ્વીકાર કર્યો, સાથે સાથે પોતાની સત્તાનો પણ સ્વીકાર કર્યો. આમ એને તત અને અતતનું સમ્યક જ્ઞાન છે અને અજ્ઞાનીએ માત્ર એકલી પરની સત્તાનો સ્વીકાર કર્યો, પરંતુ અહીંયા આગળ પોતાની સત્તાનો તેને સ્વીકાર ન કર્યો. એટલે ખરેખર તેનું આ જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાનની કોટીમાં આવતું નથી, પરંતુ જેને કહેવાય કે મિથ્યા જ્ઞાનની કોટીમાં જ આવે છે. એક બીજી પણ વાત મગજમાં આવી તે પણ સાથે સાંભળી લો. જગતની અંદર એવા પણ જીવો હોય અને એવી પણ માન્યતા હોય કે હું છું જાણે, બરાબર ને, બીજું કોઈ છે જ નહીં. તો જેમ જગતની અંદર અન્ય પદાર્થનો પણ જે કોઈ અસ્વીકાર કરે છે તો તે પણ અહીંયા આગળ મિથ્યાત્વની કોટીમાં આવે છે. પરંતુ અહીંયા આગળ તો આ જીવનું અજ્ઞાન કેવી રીતે છે તે પણ સિદ્ધ કરવું છે ને, એટલે આ પ્રધાનતાથી વાત કરી. આમ જગતમાં કોઈની પણ હયાતીનો અસ્વીકાર તો કે છે કે તેને પણ અહીંયા આગળ મિથ્યાત્વની કોટીમાં જ લેવામાં આવે છે. આમ કુલ મિલાવીને આપણે તત અતત સંબંધીનો બોલ સમજ્યા. હવે અહીંયા આગળ જુઓ એક અને અનેક. એક અનેકની અંદર પહેલા આપણે એક સામાન્ય આપણે એનું સ્વરૂપ સમજીએ કે વસ્તુ પોતે અહીંયા આગળ દ્રવ્યપણે જોવામાં આવે તો એક સ્વરૂપે રહેલી છે, એકપણે રહેલી છે. આવો એક નામનો એનામાં પોતાનામાં ધર્મ જોવામાં આવે છે, તેને લઈને વસ્તુ દ્રવ્યપણે અહીંયા આગળ એક જોવામાં આવે છે. અને અહીંયા આગળ જેને કહેવાય કે વસ્તુની અંદર અહીંયા આગળ અનેક નામનો પણ ધર્મ રહેલો છે. તો અહીંયા આગળ જે વસ્તુ જે છે, જે પદાર્થ છે, તે પદાર્થને અનેકપણે પણ જોવામાં આવે છે. તો અનેકપણું એને કઈ અપેક્ષાએ છે તો કે છે કે ગુણ પર્યાયોથી તે અનેકપણે પણ જોવામાં આવે છે. જે વસ્તુ દ્રવ્ય અપેક્ષાએ એકપણે જોવામાં આવે છે તે જ વસ્તુ, બીજી વસ્તુ નહીં, તે જ વસ્તુ અહીંયા પોતાના ગુણ પર્યાયથી અહીંયા આગળ જેને કહેવાય કે અનેકપણે જોવામાં આવે છે. ગુરુદેવશ્રી પ્રવચનોની અંદર કહે છે કે જે અપેક્ષાએ તેનામાં એકપણું છે તે જ અપેક્ષાએ અનેકપણું નથી, પરંતુ જેને કહેવાય કે બીજી અપેક્ષાએ તેને ગુણ પર્યાયોની અપેક્ષાએ તેનામાં અહીંયા આગળ અનેકપણું જોવામાં આવે છે.
હવે જરા જોજો, તત અતત અને એક અને અનેક. તો કે છે કે એ બંનેમાં શું ડિફરન્સ પડ્યો કે અહીંયા આગળ જયારે તત અતત બોલ જયારે અહીંયા આગળ સમજાવવામાં આવ્યો ત્યારે ત્યાં એમ કીધું કે પોતે પોતાથી તત છે અને પરથી અતત છે. બરાબર, પોતે પોતાથી તત સ્વરૂપે રહેલો છે અને પરથી અતત સ્વરૂપે રહેલો છે. હવે એક અનેકનો જયારે બોલ સમજાવવામાં આવ્યો તો પોતે દ્રવ્યપણે એક સ્વરૂપે રહેલો છે અને પરથી અનેક સ્વરૂપે રહેલો છે એમ નથી કીધું. જેમ અતતનો બોલ સમજાવવામાં આવ્યો ત્યારે તેની અંદર પરનો સહારો લઈને અતતનો બોલ સમજ્યા, એવી રીતે અનેકનો ધર્મ જ્યારે અહીંયા આગળ સમજાવ્યો ત્યારે પરનો સહારો લઈને અનેકનો બોલ નથી બતાવવામાં આવ્યો. કારણ કે બધા મળીને, સાંભળજો બરાબર, જેમ બધા મળીને એક નથી, બધા મળીને એક નથી, એમ બધા ભેગા થઈને અનેક નથી, પરંતુ પોતે દ્રવ્ય અપેક્ષાએ એક છે અને બધાની અપેક્ષાએ, બીજા બધાની અપેક્ષાએ અનેક છે. તો કે છે કે એમ નહીં, પણ પોતામાં જ રહેલા ગુણ પર્યાયની અપેક્ષાએ તેનામાં અનેકપણું જોવામાં આવે છે. આમ સમજો, પોતે પોતાથી તત અને પરથી અતત, એની અંદર જે પોતે પોતાથી તત છે, જે પોતે પોતાથી તત છે, એ જે પદાર્થ છે, તો કે છે કે તે પદાર્થની અંદર જ આપણે એકપણું અને અનેકપણું જોવાનું છે. પોઈન્ટ પકડાઈ ગયા બધાને? સરળ છે, ઉપયોગ સૂક્ષ્મ પકડવાનું છે કે જે પોતે પોતાથી એક સ્વરૂપે રહેલો છે, તો પોતે જ પોતાથી, એમાં હવે પરની અપેક્ષા ન આવી, પણ પોતે જ પોતાથી અનેક સ્વરૂપ રહેલો છે. એટલે પોતે પોતાના ગુણ પર્યાયથી કેવો છે? તો કે છે કે પોતે પોતાના ગુણ પર્યાયથી અનેક સ્વરૂપે રહેલો છે. એને આપણે એક ઉદાહરણથી સમજીએ કે દાખલા તરીકે આ બે સાડી છે, બરાબર ને? તો આ જે એક સાડી જે છે તે આ સાડીથી કેવી છે? અતત સ્વરૂપે રહેલી છે. આ જે એક સાડી જે છે તે પોતે પોતાથી તત સ્વરૂપે છે અને આ સાડીથી અતત સ્વરૂપે છે. એની અંદર આપણને એનું વાચ્ય શું ખબર પડે છે? એનું આપણને ભાવ શું ખબર પડે છે? બોલો, એક લીટીમાં કોણ બતાવશે? પોતે પોતા, આ સાડી પોતે પોતાથી છે અને આ સાડીથી અતત સ્વરૂપે છે. એની અંદર શું બતાવવા માંગે છે? એટલે બંને ભિન્ન છે, બંને ભિન્ન છે, બંને ભિન્ન છે. ના, એ તો આપણે બોલ્યા, એમાં શું સિદ્ધ કરવા માંગે છે? અને પર પણ નથી, બંને ભિન્ન છે, ભિન્ન છે, અલગ છે. એટલે બે એક એક બોલો, one person at a time. ભેદ જ્ઞાન બતાવે છે. હા, એટલે એની અંદર આપણે એમ કહીશું, જો હું શબ્દ આપું છું, સરળ શબ્દ આપું એટલે ખબર પડી જાય. બંનેની પૃથકતા બતાવી, સાદી સરળ ભાષામાં, બરાબર? હા, હવે જોવો કહેવાનો મતલબ. હવે એની અંદર હવે જઈએ. હવે માની લો કે આ પાછી બે સાડી ઉભી કરીએ, બરાબર કે નહીં? હવે અહીંયા આગળ જોવો કે આ બંને સાડી તો તતત સ્વભાવને લઈને જુદી થઈ ગઈ. હવે આ જે એક સાડી છે, બરાબર કે નહીં, એની અંદર એક અનેક જોવાનું છે. તો તેની અંદર એક અનેક કેવી રીતે જોઈશું? કે આ સાડી જે પોતે આખી જે સાડી જે છે, તો તે કે છે કે તે એક સ્વરૂપે છે અને તેની અંદર તેની અહીંયા આગળ ડિઝાઇન પણ જોવામાં આવે છે, તેની અંદર તેના કલરો પણ જોવામાં આવે છે, તેની અંદર મટીરિયલ પણ જોવામાં આવે છે. આમ જેને કહેવાય કે એક જ જે સાડી જે છે તે એક જ સાડી તેની અંદર આવી રીતે અનેક રૂપે પણ જોવામાં આવે છે. સરળતાથી ખબર પડી? અન્ય અન્ય આમાં તો અન્ય હતું, અતતની અંદર તો અહીંયા આગળ આ અન્ય અન્ય બે ઉભી કરી, પણ એમાંથી આપણે હવે આ એક સાડી ઉભી કરી. હવે આ એક સાડીની અંદર શું ધર્મ જોવાનો છે? કે આ એક સાડીની અંદર એકપણું પણ જોવામાં આવે છે અને આ જ એક સાડીની અંદર કે છે કે અનેકપણું પણ જોવામાં આવે છે. તો કઈ અપેક્ષાએ એકપણું છે અને કઈ અપેક્ષાએ અનેકપણું છે? તો કે છે કે અહીંયા આગળ દ્રવ્ય પોતાના ગુણ પર્યાયથી અભેદપણે એકપણે જોવામાં આવે છે. તે મય એક પદાર્થ જોવામાં આવે છે, પણ તે જ દ્રવ્યને ગુણ પર્યાયોના ભેદથી જોવામાં આવે. જો એક માટે મેં શબ્દ અલગ વાપરી નાખ્યો કે દ્રવ્યપણે એક,
એની સાથે સાથે મેં એક બીજો શબ્દ બી વાપર્યો, ગુણ પર્યાયમય એવું જે દ્રવ્ય પણ એક, બરાબર ને? સમજવા માટે એમ કેમ કર્યું છે પછી થોડો ખુલાસો કરીએ છીએ. અને અહીંયા આગળ ગુણ ભેદથી જોવામાં આવે તો ગુણ ભેદથી તે આ એક સાડી જે છે તો જેને કહેવાય કે તેની અંદર જ અહીંયા આગળ અનેકપણું અહીંયા આગળ જોવામાં આવે છે. જો સમજો, જેમ એક પદાર્થો છે ને, દાખલા તરીકે એકદમ આપણે સ્થૂળતાથી જઈએ છીએ, જલ્દી આપણે ઘરગથ્થુ દાખલા છે ને આપણને જલ્દી પકડાય. કે દાખલા તરીકે એક વ્યક્તિ છે, તો જેમ કહેવાય કે એક વ્યક્તિ કે તે સારું ગાય પણ છે, પછી તે સારું બોલે પણ છે, તે જ વ્યક્તિ સારું ભણવામાં પણ અહીંયા આગળ હોશિયાર પણ છે, તે જ વ્યક્તિ અહીંયા આગળ તેનામાં વિવેકપણું પણ છે, તે જ વ્યક્તિ તે અનેક પ્રકારની સારી રસોઈઓ પણ બનાવી શકે છે, તે જ વ્યક્તિ જેને કહેવાય કે ઓફિસના સારા કામ પણ કરી લે છે. તો આમ આ બધી અનેક પ્રકારની જે ખૂબીઓ તમારા જ્ઞાનમાં જોવામાં આવે છે તે બધી ખૂબીઓ અલગ અલગ જોવામાં આવે છે કે નહીં? પહેલા તો અનેકપણું સિદ્ધ કરો. આમ જેને કહેવાય કે આ ગાવાની ખૂબી અને રસોઈ બનાવવાની ખૂબી, આ બંને ખૂબીઓ અલગ પડી. રસોઈ બનાવવાની ખૂબી અને અહીંયા આગળ ઓફિસનું મેનેજમેન્ટ કરવાની ખૂબી, તો કે છે કે આ બંને ખૂબી પોતાના જ્ઞાનમાં અહીંયા આગળ અલગ પડે છે. આમ આ બધી ખૂબીઓ અલગ છે એવો પણ આપણને તેનો પરિચય થયો. પરંતુ આ જેટલી પણ ખૂબી છે તે બધી એક જ વ્યક્તિમાં છે. વ્યક્તિ અલગ નથી, પણ એક જ વ્યક્તિએ આ બધી ખૂબીઓને ધારી રાખી છે. આવું એનામાં એકપણું પણ આપણને જોવામાં આવે છે. આમ એક જ વ્યક્તિ છે, આમ એકપણે એક વ્યક્તિનો પણ ખ્યાલ આવે છે, અને એ જ એક વ્યક્તિની અંદર આવી અનેક ખૂબીઓ પડેલી છે. આવી તેનામાં આવી અનેકતા પણ આપણને અહીંયા આગળ ખ્યાલ આવે છે. આવી રીતે જેને કહેવાય કે એક જ વસ્તુ એક, વસ્તુ પણ એક. હવે જો એની અંદર હું થોડોક અંદર જાઉં છું. વસ્તુ પોતે વસ્તુપણે એક છે, એમ હોવા છતાં પણ એ જ વસ્તુની અંદર એક ધર્મ છે. એ ધર્મનું નામ અનેક ધર્મ છે. તો કે છે કે એ અનેક ધર્મને લઈને તેની અંદર આવી રીતે અનેક પ્રકારના ગુણો, અનેક પ્રકારની ગુણોની પર્યાયો અને અનેક પ્રકારના ધર્મો, આવી રીતે જે અનેક પ્રકારના ગુણ, પર્યાયો, ધર્મો, સ્વભાવો ઇત્યાદિ આવી રીતે તેની અનેકતા પણ જેને કહેવાય કે વસ્તુમાં જોવામાં આવે છે. અનેકતા કેમ જોવામાં આવે છે? તો કે છે કે તેનામાં એવો એક ધર્મ છે. આપણે ધર્મને પ્રદાન કરીએ છીએ ને, ધર્મને પ્રદાન કરીને સમજો અનેક ધર્મને સમજીએ છીએ, અને આ એના દાખલાઓ છે કે અનેક ધર્મ શું છે? અનેક ધર્મ તો એક છે, અનેક ધર્મ એક છે, અનેક નામનો ધર્મ અનેક ધર્મો છે એમ નહીં. જરા થોડો ઉપયોગ સૂક્ષ્મ કરજો. અનેક એક ધર્મ છે, અનેક નામનો એક ધર્મ છે, એને લઈને વસ્તુમાં અનેક ધર્મ છે. શું કીધું? જરા પકડજો. અનેક નામનો એક ધર્મ છે, એને લીધે અનેક વસ્તુઓ જણાય છે. અત્યારે થોડું જણાવવાનું, થોડું અત્યારે ઓલી શૈલી છે, પેલા અહીંયા આગળ ગદ્યવાળી શૈલી આપણે સમજીએ. જરા સમજજો કે અનેક નામનો એનામાં ધર્મ છે, તેથી લઈને એનામાં અનેક ધર્મો છે. અનેક નામનો એક ધર્મ છે, તેથી લઈને તેનામાં અનેક ગુણો છે. અનેક નામનો ધર્મ છે, તેથી લઈને એ એક ગુણની અનેક પર્યાયો છે. અનેક નામનો ધર્મ છે, તેને લઈને એક પર્યાયમાં અનંતતા, અવિભાગ, પ્રતિચ્છેદો છે. આમ જેને કહેવાય કે તે વસ્તુની અંદર આવી જે અનેકતા છે તેનું કારણ શું? કારણ કે વસ્તુની અંદર એવો એક અનેક નામનો એક ધર્મ છે એમ કહેવા માંગે છે. અને આવું જે અનેક નામનો જે ધર્મને લઈને એનામાં જે અનેકતા જોવામાં આવે છે, તે બધી જે અનેકતા જે છે તે એક જ દ્રવ્યને આશ્રિત છે. આમ એક જ દ્રવ્યને જે આશ્રિત રહીને જે એક આખો એક પદાર્થ ઉભો થાય છે, તો કે છે કે તે કોના કારણે છે? તો કે છે કે એક નામના ધર્મને લઈને છે. જરા સાંભળજો, 14 ભંગની અંદર આચાર્ય દેવ શું કરવા માંગે છે કે 14 ભંગ બતાવ્યા એટલે 14 ધર્મો બતાવ્યા. જરા સાંભળજો. અને આ 14 ધર્મનો અધિષ્ઠાતા એવો એક ધર્મી છે. પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે? આપણે અત્યારે અહીંયા આગળ 14 ભંગની ચર્ચા કરીએ છીએ. જરા મારું હું મતલબ કે જ્યાં ધ્યાન તમારું લઈ જવા માંગુ છું ને, એ જરા પકડજો કે અત્યારે જે આપણે વિશ્લેષણ કરીએ છીએ,
આપણે અત્યારે જે સમજવા બેસીએ છીએ તો તમે 14 ભંગને સમજો છો અને પછી તમે એને સમુચ્ચય રૂપથી 14 ભંગનો ધરનાર એવો એક ધર્મી પુરુષ એને સમજો છો. મારો પોઈન્ટ પકડાય છે કે નહીં? એટલે આની અંદર તમારે એક ધર્મને પણ સેપરેટ અલગ સમજવો પડશે અને એક ધર્મ જેણે ધારી રાખ્યો છે એવા ધર્મીને પણ અલગથી સેપરેટ સમજવો પડશે. ખ્યાલ આવે છે કે નથી આવતો? હાજી હાજી. એટલે ભંગને પકડતા એ એક આત્મા આપણા ધર્મીને પકડવાનો છે. 14 તો એ કહીએ છે કે તમે અનેક સમજીને પણ ધર્મીને પકડો છો અને એક સમજીને પણ ધર્મીને પકડો છો. કારણ કે એક પણ કોને બતાવે છે? એક ધર્મીને બતાવે છે અને અનેક પણ કોને બતાવે છે? તે અનેક ધર્મીને નથી બતાવતા, એક જ ધર્મીને બતાવે છે. કારણ કે એક જ ધર્મીના આશ્રયે આ બંને ધર્મો જેને કહેવાય કે રહેલા છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હાજી. હવે જુઓ, હવે બીજો પોઈન્ટ કહું, બરાબર કે આમ વસ્તુ એક અને અનેક છે ને, જરા સાંભળજો. અનેકનું જે મેમ્બર છે ને, અનેકના મેમ્બરો જરા સાંભળજો. એક ધર્મ લઈએ અનેક, કે છે કે અનેકતામાં શું આવે? થોડી સૂક્ષ્મતા ઓર લઈ જઈએ છે કે જેમ આપણે હમણાં વિશ્લેષણ કર્યું ને કે અનેક ધર્મને લઈને તેના ગુણો પણ આવ્યા, અનેક ધર્મને લઈને તેની પર્યાયો પણ આવી, અનેક ધર્મને લઈને હવે શું આવ્યું? તો આપણે કહીએ છીએ કે તેના ધર્મો આવ્યા. જરા સાંભળજો બરાબર. અનેકતાને લઈને તેનામાં અનેક નામનો એક ધર્મ પણ છે, બરાબર, તે પણ અનેકના મેમ્બરમાં આવ્યો. હવે બીજી વાત, એવી જ રીતે એક ધર્મ પણ ખરેખર અનેકના મેમ્બરની ફાઇલમાં જ આવશે. બરાબર. પોઈન્ટ પકડાયો? કેવાનો મતલબ? હાજી. જેમ દાખલા તરીકે અહીંયા આગળ દ્રવ્યપણે વસ્તુ જયારે એક કહીએ છીએ તો દ્રવ્યપણે વસ્તુ એક છે તો તેનામાં એક નામક ધર્મ છે. તો એક નામક ધર્મ પણ ખરેખર અનેકની ફાઇલમાં આવી જાય છે. અનેક નામક ધર્મ પણ અનેકની ફાઇલમાં આવી જાય છે. બીજી ગજબની વાત, નિત્ય નામક ધર્મ પણ અનેકની ફાઇલમાં આવી જશે, અનિત્ય નામક ધર્મ પણ અનેકની ફાઇલમાં આવી જશે. અહીંયા આગળ તત નામક ધર્મ પણ એકની ફાઇલમાં નહીં આવે, તત નામક ધર્મ પણ એકની ફાઇલમાં આવે છે, અતત નામક ધર્મ પણ એ કે છે કે એકની ફાઇલમાં આવે છે. આમ અહીંયા આગળ અનેકની જ ફાઇલમાં આવે છે. આમ જેને કહેવાય કે જે બધા અલગ અલગ, ભલે એક, નિત્ય, અભેદ, એક, અખંડ, આવા બધા પણ શું છે? તો કે છે કે આ બધા પણ હકીકતની અંદર અત્યારે ચાલતા વિષયની અપેક્ષાએ અહીંયા આગળ અંશ કલ્પના કરીને એને જોવાના છે. તો તે બધા પણ એક એક ધર્મો છે, એ પણ ખરેખર આખો એક ધર્મી નથી. કેમ? કારણ કે આખો એક ધર્મી તો કોણ છે? કે આ બધાને પીને બેસેલો, આ આખા બધાને પીને બેસેલો એવો જે એક જે છે તો કે છે કે તે ધર્મી છે અને એની અંદર આ એક અંશ કલ્પના પણ ખરેખર તેનો ધર્મ છે. તો આવા જે ધર્મો જે છે તે બધા પણ તેને અનેકના જ મેમ્બરના અંદર ઘટિત થશે. ખ્યાલ આવ્યો છે? હાજી, બહુ સરસ. જરા સમજો, બરાબર કે? આમ સમજવાથી ફાયદો શું અને આમ સિસ્ટમ ન હોય તો વસ્તુનું શું થાય એ જરા પોઈન્ટ પકડી આપણે. જરા સમજો. માની લો કે આપણે અનેકતા, જેને કહેવાય ને કે આમ થોડીક એલર્જી હોય તો ભાઈ અનેકતાની વાત જ ના કરો, બરાબર કે નહીં? જેને કહેવાય તો આપણે એમ કોઈને એવું છે નહીં, આ જનરલી વાત કરીએ છીએ આપણે જ્ઞાન. એનું કારણ છે, એક બીજી વાત કહી દઉં તમને સાથે સાથે, સ્યાદવાદી જ આવું સ્વીકાર કરે છે. અજ્ઞાની તો કોઈને કોઈના રૂપમાં જેને કહેવાય કે એકાંતમાં ઉભેલો છે. કારણ કે જ્યાં સુધી આનો એક નિયમ એવો છે કે જ્યાં સુધી અનુભવ પ્રમાણ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી અનેકાંતનું હકીકતની અંદર સાચો ઉદય થતો નથી. સૌથી પહેલા એ આગમના અભ્યાસથી અનેકાંત સ્વરૂપ વસ્તુ શું છે તેનું તે જ્ઞાન કરે છે. તે પણ સાચું જ્ઞાન છે, કોઈ મિથ્યા નથી, ખોટું નથી. પરંતુ જ્યાં સુધી એવા સાચા જ્ઞાન પૂર્વક, મતલબ કે અનેકાંતનું જ્ઞાન કરીને અને પછી તે બુદ્ધિપૂર્વક સમ્યક એકાંત એવા નિજ પદને જેને કહેવાય કે ગ્રહણ કરશે અને સમ્યક એકાંત એવા નિજ પદને ગ્રહણ મુખ્ય ગુણની વ્યવસ્થામાં કરશે, કાલે જે છેલ્લી ચર્ચા કરીએ. અને આમ જેને કહેવાય કે તે એક, એટલે અહીંયા આગળ ચૈતન્ય સ્વભાવને આપણા ચાલતી ભાષામાં વાત કરીએ તો શુદ્ધ નયના વિષયને એક અખંડપણે જે રહેલો છે તેને જયારે ગ્રહણ કરે છે ત્યારે અનુભવના કાળમાં હકીકતમાં સાચું સમ્યક પ્રમાણ જ્ઞાન અહીંયા આગળ જેને કહેવાય કે પ્રગટ થાય છે. તો ત્યારે અહીંયા આગળ અનુભવની અંદર આ અનેકતા કેવા પ્રકારની છે ને, તો હકીકતમાં અનુભવ પૂર્વક અનેકતાનું પણ સાચું જ્ઞાન થાય છે
અને અનુભવ પૂર્વક ખરેખર એ અનેકતા એકમાં રહેલી છે, તો એવું છે કે એકનું પણ સાચું જ્ઞાન ત્યાં આગળ થાય છે. આવી એક એવી પદ્ધતિ છે. હવે જુઓ. હા, બોલો. નીલેશભાઈ, હા. સમ્યક એકાંત પૂર્વક અનેકાંત નો જન્મ થાય છે. બરાબર છે. એમ આ કૃપાળજી એમ કીધું ને કે અનેકાંત નું જ્ઞાન પણ બરાબર. સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. તો બરાબર સમ્યક એકાંત પૂર્વક અનેકાંત નું જ્ઞાન એટલે આપે કહ્યું એ પ્રમાણે કે જે સ્યાદવાદી એટલે કે જે ભેદ વિજ્ઞાની અનુભવી છે, એટલે એને પેલા એકાંત પોતાના શુદ્ધાત્માને ગ્રહણ કર્યો, પછી એને અનેકાંત નો જન્મ થયો. બરોબર? હા, પણ એકાંતમાં એ ગ્રહણ ત્યારે જ કરી શકશે કે તેની પાસે અનેકાંતનું જ્ઞાન હશે. બહુ સમજવા જેવી વાત છે. કારણ બરોબર. કે એ આગમ પ્રમાણ તે પહેલા અનેકાંતનું જ્ઞાન, એનું કારણ છે કે તે એકાંત લાવ્યો ક્યાંથી? જો અનેકાંતને છોડીને એકાંતનું જ્ઞાન કરવા જશે તો નિયમથી મિથ્યા એકાંતમાં આવશે. એનું કારણ છે કે જે નઈ જ્ઞાન જે છે તેને જે આપણે સમ્યક એકાંત કહીએ છીએ, અને જે પ્રમાણ છે તેને સમ્યક અનેકાંત કહીએ છીએ. તો અહીંયા આગળ કહે છે કે પ્રમાણ નો જ અંશ નહીં છે, પ્રમાણ પણ જ્ઞાન છે અને નહીં પણ જ્ઞાન છે. પ્રમાણ દ્વારા ગ્રહણ કરવામાં આવેલા વસ્તુના એક અંશને ગ્રહણ કરવા વાળા જ્ઞાનના અંશને નહીં કહેવામાં આવે છે. આ એની ડેફિનેશન છે. આમ તમે આખા પદાર્થના જ્ઞાન પૂર્વક જ કોઈ એક ધર્મને તમે મુખ્ય અને બીજા ધર્મને ગૌણ કરી શકો. પરંતુ આખા પદાર્થનો સ્વીકાર નથી, એક સામાન્ય માનસિક જ્ઞાનમાં અહીંયા આગળ પદાર્થનો જો સ્વીકાર નથી ને, તો તેને અહીંયા આગળ જેને કહેવાય કે એને એ સમ્યક એકાંતમાં પણ આવી શકતો નથી, તો તેને અનુભવ પણ અહીંયા આગળ થઈ શકતો નથી. બરાબર? હવે જુઓ, હવે અનેકાંતનું પણ જ્ઞાન નથી, તેને હવે એનો પણ એક અલગથી અર્થ છે, પણ હમણાં એને ટચ નથી કરતા, આપણે વિષય પર આવીએ છીએ. જરા સમજો કે માની લો કે એક પણ વસ્તુના સ્વરૂપમાં જેને કહેવાય કે રહેલું છે અને અનેકતા પણ વસ્તુના સ્વરૂપમાં રહેલું છે. માની લો કે આપણે અનેકતા, માની લો કે અનેકતા જેવી વ્યવસ્થા જ ના હોય, અનેકતા જેવી વ્યવસ્થા ના હોય, તો તમે તો શું પ્રોબ્લેમ શું આવે? તમને શું પ્રોબ્લેમ આવે? મારો પ્રશ્ન આ છે. બધા એક થઈ જશે અને ડિફરન્શિએટ નહીં કરી શકે. હા, બીજું કઈ કેવું છે કોઈને? અનેકતા જેવી વ્યવસ્થા ને તો મિથ્યા એકાંત થઈ જાય. મિથ્યા એકાંત થઈ જાય. હા, બરાબર છે. બિલકુલ એ જવાબ તમારો સાચો છે. દ્રવ્યો એકમેક થઈ જશે. ડાયરેક્ટ જવાબ. જો ના, જો ના, જો તફાવત ના પડે. દ્રવ્ય એટલે દ્રવ્યનો નાશ થઈ જશે. નાશ થઈ જશે. જો એક જ હોય તો ભેદ જ્ઞાન ક્યાંથી થાય? જો એક જ હોય તો ભેદ જ્ઞાન ક્યાંથી થાય? બે જોવે. હવે વસ્તુનું સ્વરૂપ એક જ હોય ને, આ તો કેવું છે બેન કે એક જ હોય તો જેને કહેવાય ને કે ભેદ વિજ્ઞાન ક્યાંથી થાય? જરા સમજો. બરાબર ને? એક હોય તો ભેદ વિજ્ઞાનની જરૂર બી ના પડે. વસ્તુ સમજો. તમે સમજ્યા? એનું કારણ છે કે આ બધું આખું સંસાર ચક્ર બધું ભેગું છે ને, જેને કહેવાય. અને આ ભાઈને જ્ઞાનમાં બધું જણાય છે. બરાબર કે બીજા બધાની પણ હયાતી જ છે. હવે દાખલા તરીકે સમજો કે આ તો વચ્ચે વિષય નીકળ્યો તો થોડોક સમજવા જેવો વિષય છે. માની લો કે જેને કહેવાય એકલો જ છું, તો પછી હવે એને મિથ્યાત્વ પણ સિદ્ધ નહીં થાય. મિથ્યાત્વ પણ કરે છે તો સંસાર કા નાશ હો જાતા હૈ. તમે સમજ્યા? કોઈના આધાર, કોઈના એના બેઝ ઉપર મિથ્યાત્વ કરશે ને. હું શરીરને પોતાનું માનું છું, તો શરીરને પણ ઊભું તો મારે કરવું પડશે કે નહીં કરવું પડે? પછી એનું અજ્ઞાન છે કે શરીર અને આત્માને એક માને છે. પણ જેને કહેવાય માની લો કે છે જ નહીં, બીજું કશું છે જ નહીં, તો પછી બીજું કશું છે જ નહીં, તો પછી બીજું કશું પણ નહીં થઈ ગયું. હા, એટલે જેને કહેવાય, હવે જરા સમજજો. વાત એમ છે ને કે બંધારણની વ્યવસ્થા, આજે 14 અંગ જે છે ને તે બંધારણ બતાવે છે. આ બહુ ઇમ્પોર્ટન્સ વાત છે. આપણું સ્ટ્રક્ચર, આપણું એટલે વસ્તુનું, તો કે વસ્તુનું અહીંયા આગળ જેને કહેવાય કે બંધારણ બતાવે છે. જુઓ, હું એક પોઈન્ટ લઈને તમને ચર્ચા કરી, આના પછી તમારી 47 શક્તિનું પણ પ્રકરણ આવવાનું છે. બરાબર? એ પણ પરિશિષ્ટનો એક પાર્ટ છે અને એટલો મજેદાર પાર્ટ છે. કયો? 47 શક્તિ શરૂ થાય છે એની વાત નથી કરતો, પણ 47 શક્તિ તમારે જયારે શરૂ થશે ને એની પહેલા આચાર્ય ભગવાન અમૃતચંદ્ર દેવે 5 ક્વેશ્ચન આન્સર મૂક્યા છે. તમે લોકો જોજો. અત્યારે આપણી પાસે બધો એટલો સમય નથી, હું તમને ખોલીને પણ બતાવું, પણ તમે એ વખતે તમે જોજો કે તમારી જયારે આ 14 ભંગનું પ્રકરણ પતી જશે, ત્યારબાદ 47 શક્તિનો અધિકાર અહીંયા આગળ પરિશિષ્ટમાં શરૂ થશે. તો 47 શક્તિનો અધિકાર જે શરૂ થશે એના પૂર્વની અંદર
ગજબ તો એ છે કે તે શક્તિઓની ભૂમિકા બતાવી. જો પરિશિષ્ટની અંદર 14 ભંગની વ્યવસ્થાની ભૂમિકા અલગ, 47 શક્તિ અલગ, અને 47 શક્તિઓ વસ્તુમાં કેવી રીતે રહેલી છે તેની ભૂમિકા અલગ. તો આ બંનેની વચ્ચેનો એક અહીંયા આગળ પ્રકરણ આવશે, તમારા લોકોને સ્વાધ્યાયમાં જ આવશે. તેની અંદર 47 શક્તિ શું છે એ વાત નથી કરવા માંગતો, 47 શક્તિનું સ્વરૂપ શું છે તે વાત નથી કરવા માંગતો, પણ 47 શક્તિઓ એટલે કે એવી અનંત શક્તિઓ વસ્તુમાં કેવી રીતે ગોઠવાઈને રહેલી છે તેની ત્યાં આગળ ચર્ચા જોવા મળશે. તો વસ્તુમાં કેવી રીતે ગોઠવાયેલી છે ને એ હકીકતની અંદર એ વિષય કોનો છે? હકીકતની અંદર તે વિષય 14 ભંગનો છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? ફરીથી જો હાજી, હા, કારણ કે આ એટલા માટે બતાવી દઉં છું કારણ કે તમારો કન્ટિન્યુટીમાં સ્વાધ્યાય બને છે ને તો તમને એક સમજવાનું પણ. હવે અહીંયા આગળ જો થોડું સેમ્પલ જોઈ લો તમે, કે દાખલા તરીકે અહીંયા આગળ સમજો કે વસ્તુમાં એકપણું પણ છે અને અનેકપણું પણ છે. હવે એની અંદર સમજો કે પૂજ્ય ગુરુદેવ શ્રીની આ જબરજસ્ત દેન કે તેમને અહીંયા આગળ પરિશિષ્ટની અંદર જેને કહેવાય કે એક વાત ઉપાડીને, અને ગજબ છે કે અનેકાંત સ્વરૂપને કેટલી સુંદર રીતે અહીંયા આગળ એમને સિદ્ધ કરી છે કે ગુરુદેવનું પ્રવચનની અંદર સ્ટેટમેન્ટ આવે છે કે એક ગુણનું બીજા ગુણમાં રૂપ છે. બરાબર ને? જે મૂળ જેને કહેવાય કે ઓલામાં પણ છે, જેને કહેવાય એક ગુણનું બીજા ગુણમાં રૂપ છે, પરંતુ એક ગુણ બીજા ગુણ રૂપ નથી. આ બધાએ સાંભળ્યું જશે. બરાબર કહેવાનો મતલબ? હવે જુઓ, એક ગુણનું બીજા ગુણમાં રૂપ છે, પરંતુ એક ગુણ બીજા ગુણમાં, જેને કહેવાય એક ગુણ બીજા ગુણ રૂપ નથી. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ એક ગુણ બીજા ગુણ રૂપ નથી એટલે કે દાખલા તરીકે જ્ઞાન ગુણ છે તે ચારિત્ર રૂપ નથી, જ્ઞાન ગુણ છે તે સુખ રૂપ નથી, જ્ઞાન ગુણ છે તે અસ્થિ રૂપ નથી, જ્ઞાન ગુણ છે તે નાસ્તિ રૂપ નથી, જ્ઞાન ગુણ છે તે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ રૂપે નથી, જ્ઞાન ગુણ છે તે કર્તા કર્મ કરણ રૂપે નથી, પરંતુ અહીંયા આગળ જ્ઞાન ગુણ જે છે તે પોતે પોતાથી તત્ સ્વરૂપે છે અને બીજા બધા ગુણોથી જેને કહેવાય કે અતત સ્વરૂપે છે. અને જ્યારે પોતે પોતાથી તત્ અને બીજા બધા ગુણોથી અતત સ્વરૂપે છે તો જ અહીંયા આગળ જેને કહેવાય કે જ્ઞાનને છોડીને પણ બીજા બધા જે ગુણો જે છે તેની અંદર આવી રીતે તેની અનેકતા સિદ્ધ થઈ. હવે જરા સાંભળજો બરાબર. આવી રીતે જેને કહેવાય કે આવી અનેકતા તત અતત ને લઈને અહીંયા આગળ જેને કહેવાય કે આવી રીતે વસ્તુની અંદર અતતપણું લેવું. અત્યારે હવે ચાલતા વિષયમાં પાછું અંદરનું અતતપણું લેજો. તો કે છે કે તેને લઈને તેની અંદર આવી રીતે અનેકતા અહીંયા આગળ જોવામાં આવી. બરાબર? તો આમ કરીને તેની અનેકતા પણ સિદ્ધ થઈ. અને હવે અહીંયા આગળ એક ગુણનું બીજા ગુણમાં રૂપ છે તેમ બતાવીને અહીંયા આગળ તેની એકતા પણ સિદ્ધ કરશે. કેમ? કારણ કે દાખલા તરીકે આત્માની અંદર જ્ઞાન છે એટલે કે ચેતના છે, તો તેને લઈને અહીંયા આગળ જેને કહેવાય કે શ્રદ્ધા પણ ચેતના રૂપ છે, સુખ પણ ચેતના રૂપ છે, આનંદ પણ ચેતના રૂપ છે, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ પણ ચેતના રૂપ છે, અસંકુચિત વિકાસ શક્તિ પણ ચેતના રૂપ છે, કર્તા કર્મ કરણ પણ બધી ચેતના રૂપ છે. આમ એક ગુણ ચેતના રૂપ છે તો બાકીના બધા ગુણો પણ જેને કહેવાય કે ચેતના રૂપ સિદ્ધ થયા. તો કે છે કે કેવી રીતે સિદ્ધ થયા? કે જે જ્ઞાન ગુણ જે ચેતના રૂપ છે એ કે તેનો ધરનાર કોણ છે? તો કે છે કે તેનો ધરનાર આ આત્મદ્રવ્ય છે. અને અહીંયા આગળ સુખ પણ ચેતના રૂપ છે, પણ સુખનો ધરનાર કોણ છે? તો કે સુખનો ધરનાર પણ આ આત્મદ્રવ્ય છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ પણ ચેતના રૂપ છે, તો ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિનો ધરનાર પણ આ એક આત્મદ્રવ્ય છે. આમ આ બધા જે અલગ અલગ જે ગુણો જે છે તે બધાનો અહીંયા આગળ ધરનાર એક દ્રવ્ય છે. અહીંયા એક ગુણનું બીજા ગુણમાં રૂપ આવ્યું કેવી રીતે? તો કે એવી રીતે આવ્યું કે આ એક ગુણનો પણ આશ્રયદાતા એક આત્મા છે. તો જો આત્મા અહીંયા આગળ ચેતના રૂપ છે તો અહીંયા આગળ જેને કહેવાય કે આત્માના આશ્રય રહેલા બાકીના બધા ગુણો પણ જેને કહેવાય કે ઓટોમેટિકલી ચેતના રૂપ પહોંચે છે. આમ જેને કહેવાય કે સુખ જેને કહેવાય કે આત્મામાં છે, તો આત્મામાં સુખ નામનો ગુણ છે, તો આત્મા સુખ સ્વરૂપે છે. અને આત્મા સુખ સ્વરૂપે છે તો આત્માના આશ્રય જેટલા પણ ગુણો છે તે બધા પણ અહીંયા આગળ જેને કહેવાય કે સુખ સ્વરૂપે છે. એ એટલા માટે બધા સુખ સ્વરૂપે છે કારણ કે અંદર જે સાંભળજો બરાબર, અંદર આ જેટલા પણ ગુણો છે તે બધાની અંદર પ્રદેશ ભેદ નથી. ભાવે ભિન્નતા તો છે પણ પ્રદેશ ભિન્નતા ન હોવાના કારણે જે પ્રદેશ સુખના છે
તે જ પ્રદેશ આત્માના છે, અને જે પ્રદેશ આત્માના છે તે જ પ્રદેશ જ્ઞાન દર્શન વીર્યના છે. આમ પ્રદેશે અભિન્નતા હોવાના કારણે આ બધાનું એકપણું સિદ્ધ થાય છે, અને ભાવે ભિન્નતા હોવાના કારણે બધાનું અહીંયા આગળ અનેકપણું સિદ્ધ થતું જોવામાં આવે છે. ખ્યાલ આવે છે? બરાબર, બહુ સરસ. મને તો સમજાતું નતું કે એક ગુણમાં બીજું ગુણ કેવી રીતે, એક ગુણમાં બીજાનું રૂપ કેવી રીતે છે. આ બહુ જ સરસ તમે સમજાવ્યું. દાખલા 106 તરીકે ગાથા. એટલા માટે જે એકપણું જે છે તે પણ વસ્તુના ફેવરમાં છે, અને જે અનેકપણું છે તે પણ હકીકતમાં વસ્તુના ફેવરમાં જ છે. માની લો કે અનેકતાને માનતા જ નથી, માની લો કે અનેકતાને માનતા જ નથી. એકવાર કલ્પના કરો, આપણે એવી રીતે મૂકીને કલ્પના કરો તો માની લો કે વસ્તુની અંદર જ્ઞાન છે. જરા બહુ સમજવા જેવી વાત છે. આ વસ્તુની અંદર સમજો કે જ્ઞાન છે. હવે તમે અનેકતાને ન સ્વીકાર કર્યો તો અનેકતાને જ ન સ્વીકાર કરો ને, એનો અર્થ એ થઈ ગયો કે તમે અસ્થિને પણ ન સ્વીકાર કર્યો. હવે જયારે તમે અસ્થિને નથી સ્વીકાર કરતા તો પછી જ્ઞાનની જ અસ્થિ નહીં રહે. પોઈન્ટ પકડાઈ જાય શું કહેવા માંગુ છું? હાજી. તો હવે દાખલા તરીકે તમે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિને જ અહીંયા આગળ સમજો કે સ્વીકાર નથી કરતા, તો અહીંયા આગળ શું થઈ જશે? તો કે છે કે હવે આ જ્ઞાન અને બીજા બધા ગુણો શું થઈ જશે? બધા મળીને જેને કહેવાય કે એકમેક થઈ જશે. કારણ કે જ્ઞાનમાં પણ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે, તો તે પણ કોઈને અહીંયા આગળ ગ્રહણ પણ કરતો નથી અને અહીંયા આગળ ત્યાગ પણ કરતો નથી. અરે પરદ્રવ્યને તો ગ્રહણ ત્યાગ કરતો નથી, પરંતુ અહીંયા આગળ કહે છે કે બીજા બધા ગુણોના ભાવોને પણ તે ગ્રહણ કરતો નથી, તો ત્યાગ નથી કરતો. કારણ કે જો બીજા બધાના ભાવોને પણ ગ્રહણ કરે, સમજજો બરાબર, બીજા બધાના પણ ભાવોને અહીંયા આગળ ગ્રહણ કરી લે તો અહીંયા આગળ શું થઈ જાય કે જ્ઞાનની સ્વયંની પછી પોતાની શું ખૂબી રહી અને બીજા બધાની શું ખૂબી રહી. અને એમ હોવા છતાં પણ બીજા બધાનું તાની અંદર રૂપ પણ આવી જાય છે. તેથી કરીને જ્ઞાન અસ્થિ રૂપે પણ છે, જ્ઞાન ત્યાગ ઉપાદાન શૂન્યત્વ રૂપે પણ છે, જ્ઞાન કર્તા રૂપે પણ છે, જ્ઞાન કરણ રૂપે પણ છે, જ્ઞાનમાં ભાવ શક્તિ પણ છે, જ્ઞાનમાં અભાવ શક્તિ પણ છે. આમ જેને કહેવાય કે તે શક્તિનું સ્વરૂપ એટલા માટે આવી જાય છે કારણ કે તે બધી પણ પાછા આત્મા આશ્રિત છે અને જ્ઞાન પણ આશ્રિત હોવાથી તે બધાનું સ્વરૂપ એકબીજાની અંદર જેને કહેવાય કે બધું ભૂલી મૂલીને જેને કહેવાય અભેદપણે આવી જાય છે. આમ તેની એકતા પણ સિદ્ધ થાય છે. એમ હોવા છતાં પણ જ્ઞાન જ્ઞાન જ રૂપ રહેશે, દર્શન રૂપ અને બીજી શક્તિ રૂપ ક્યારે નહીં થાય. જો બીજી શક્તિ રૂપ થઈ જશે તો પછી જેને કહેવાય કે જ્ઞાનનું જ્ઞાનત્વ જ નહીં રહે, મતલબ કે જાણવાની ખૂબી ન રહીને અને બધી ખૂબીમાં સાંભળજો, બધી ખૂબી મટી જશે અને કોઈ એક જ ખૂબી રહી જશે તો એકાંતનો પ્રસંગ આવીને ઉભો રહી જશે. પોઈન્ટ પકડાય છે? શું કહેવા માંગે છે? જેને કહેવાય જો તમે એક જ ધર્મ માનો છો, માની લો કે એક ખાલી એક જ છે, બીજું બધું કશું છે જ નહીં, તો પણ એકાંત આવે છે. સાંભળજો બરાબર, જો તમે એક જ ધર્મ માનો છો તો પણ અહીંયા આગળ એકાંત આવી જાય છે, કારણ કે તમે અનેકતાને ન માની. અને જો માની લો, તમે સમજો, અને તમે અહીંયા આગળ અનેકતા જેને કહેવાય એકલી અનેકતા જ માનશો ને તો પણ જેને કહેવાય કે એકાંતનો પ્રસંગ આવશે. ગજબની વાત છે, જરા સાંભળજો બરાબર. એકલી અનેકતા માનશો તો પણ એકાંતનો પ્રસંગ આવશે, કારણ કે અનેકાંત છે તો એકલી અનેકતા પણ નથી, પરંતુ અહીંયા આગળ દ્રવ્યપણે એકપણું પણ છે. એટલે આમ એકલી અનેકતા માનવામાં પણ એકાંતનો પ્રસંગ અને એકલો એક માનવામાં પણ એકાંતનો પ્રસંગ આવે છે. પણ એક અને એક અહીંયા આગળ સ્વીકાર કરવામાં વસ્તુ અહીંયા આગળ અનેકાંત સ્વરૂપે અહીંયા આગળ સિદ્ધ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? બહુ ગજબ છે. બીજી વાત મને યાદ આવી ગઈ કે સમજપત્ર આચાર્ય દેવ કહે છે કે સાંભળજો કે અનેકાંત પણ અનેકાંત છે. આવું સાંભળ્યું હશે તમે બધાએ? હાજી. બરાબર. એમાં શું કહેવા માંગે છે? અનેકાંત પણ અનેકાંત છે. હાજી. હા, એની અંદર શું કહેવા માંગે છે? એટલે અનેકાંત અનેકાંત એકમાં બીજાનું રૂપ છે, એટલે અનેકતા એ રીતે બી દેખાય છે એમ? ના, એમ એમાં આપ જે પેલો શબ્દ અનેકાંત પણ શું કીધું? અનેકાંત છે ને? અનેકાંત પણ અનેકાંત છે, અનેકાંત પણ અનેકાંત છે. એટલે એમાં પેલો શબ્દ જે અનેકાંત છે ને એ અનેકાંત સ્વરૂપ દ્રવ્ય અને ઈ આત્મા કે પદાર્થ કોઈ પણ ઈ અનેકાંત એટલે અનંત અનેક ધર્મો વાળો છે એમ. નહીં, હા, જરા સમજો. એ અમૃતચંદ્ર આપણે સમતભદ્ર આચાર્ય દેવનું એ વચન છે કે સમતભદ્ર આચાર્ય દેવ કહે છે કે જયારે જૈન ધર્મ અનેકાંત કહે છે તો એ અનેકાંત પણ જેને કહેવાય કે તમારે સર્વથા ન માનવું.
આ બહુ થોડી ગંભીર અને બહુ સુંદર વાત છે, સાંભળજો બરાબર. અહીંયા આગળ કે છે કે જો અનેકાંત પણ વસ્તુને સર્વથા અનેકાંત રૂપ માનશો તો પણ એકાંતનો પ્રસંગ આવીને ઉભો રહી જશે. એટલે અહીંયા આગળ સમજપત્ર આચાર્યદેવ એમ કે છે કે અનેકાંત પણ અહીંયા આગળ કથનચિત એકાંત સ્વરૂપે છે અને કથનચિત અનેકાંત સ્વરૂપે છે. તો કે છે કે સાંભળજો, કારણ કે અહીંયા આગળ જૈન દર્શન જે છે તે સર્વથા અનેકાંત સ્વરૂપ નથી, પરંતુ કોઈ અપેક્ષાએ એકાંત સ્વરૂપે પણ છે અને કોઈ અપેક્ષાએ જેને કહેવાય કે અનેકાંત સ્વરૂપે છે. કોઈ અપેક્ષાએ એકાંત સ્વરૂપ છે એટલે શું કે દાખલા તરીકે તમે નહીં લગાડીને જેને કહેવાય કે તે એકાંત સ્વરૂપે પણ જોઈ શકો છો અને પ્રમાણ લગાડીને તમે અનેકાંત સ્વરૂપ પણ જોઈ શકો છો. કારણ કે આપણ જોવાના બે દ્રષ્ટિકોણ ઉભા થાય છે, તો જોવાના જ્યારે બે દ્રષ્ટિકોણ ઉભા થાય તો ઓટોમેટિકલી આવી રીતે અનેકાંત પણ અહીંયા આગળ સિદ્ધ થાય છે. કારણ કે જો વસ્તુને સર્વથા તમે અનેકાંતની દ્રષ્ટિથી જોવો અને જો સમ્યક એકાંતની દ્રષ્ટિ તમે નથી રાખતા તો પણ ત્યાં આગળ જેને કહેવાય કે એકાંતનો પ્રસંગ આવી જાય છે. આવી રીતે જેને કહેવાય કે વસ્તુ જેને કહેવાય કે અપેક્ષાથી જોવો તો તેની અંદર એક એક ધર્મ પણ જેને કહેવાય કે તેની પણ એક એની વ્યવસ્થા છે અને વસ્તુને એ સમ્યક એકાંતના રૂપમાં જશે, બીજા બધા પક્ષોને ગૌણ કરીને નિષેધ કરીને નહીં. અને એમ હોવા છતાં પણ ત્યાં આગળ જ જેને કહેવાય કે બધું બેસેલું જે છે અલગ અલગ હોવા છતાં પણ બધું મય એક વસ્તુ બેસેલી છે, એટલા માટે ત્યાં આગળ આવી રીતે અનેકાંતતા પણ સિદ્ધ થાય છે. ખ્યાલ આવે છે કહેવાનો મતલબ શું કહેવા માંગે છે? જરા સમજજો બરાબર. એ અનેકતાને છોડીને જરા સમજો, બીજી રીતે સમજો. હા ભાઈ, સમંત ભદ્રાચાર્યનું એ વાક્ય ફરીવાર બોલો આપ પ્લીઝ. અનેકાંત પણ અનેકાંત સ્વરૂપે છે. એટલે એમાં પદાર્થને જોવાના બે અનેકાંત પણ દ્રષ્ટિકોણ અનેકાંત હતા. છે એટલે શું કે અનેકાંત પણ જેમ જૈન દર્શન કે છે કે વસ્તુ અનેકાંત સ્વરૂપ છે, તો તમારા જોવાના એ અનેકાંત સ્વરૂપને પણ જોવાના બે દ્રષ્ટિકોણ ઉભા થશે જ. તો કે વસ્તુ કથનચિત એકાંત સ્વરૂપે પણ છે અને કથનચિત અનેકાંત સ્વરૂપે પણ છે. કોઈ અપેક્ષા બંનેની અંદર લાગી ગઈ પણ પકડાય છે કહેવાનો મતલબ. જો વસ્તુને સર્વથા અનેકાંત સ્વરૂપ જ જોવાની દ્રષ્ટિ હોય, જો ગજબની વાત છે, જો વસ્તુને બીજી રીતે આધ્યાત્મિક ધોરણે જો વસ્તુને સર્વથા અનેકાંત રીતે જ જો આપણે જોવાની દ્રષ્ટિકોણ હોય ને તો આપણે ક્યારે પણ જેને કહેવાય કે શુદ્ધાત્માના દર્શન પણ ન કરી શકીએ. કારણ કે તમારે જયારે શુદ્ધાત્માના દર્શન કરવા હશે ત્યારે તો જેને કહેવાય કે અહીંયા આગળ એક શુદ્ધ ચૈતન્ય તત્વ જે અહીંયા આગળ શુદ્ધ નયનો વિષય જે છે તો કે છે કે તેને તમે મુખ્ય કરો છો, તો કે છે પછી આવી રીતે જયારે મુખ્ય કરવાની વ્યવસ્થા આવશે ત્યારે નય જ્ઞાન કામ કરશે, ત્યાં આગળ પ્રમાણ જ્ઞાન કામ નહીં કરે. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? અને છદ્મસને આ બધો પ્રોબ્લેમ છદ્મસને આવીને ઉભો રહી જશે. કેવડી ભગવાનને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પ્રશ્ન નથી, એમને પ્રમાણ જ્ઞાન છે, એમને નય જ્ઞાન તો છે નહીં. પણ આ બધો પ્રોબ્લેમ સાધક દશાની અંદર જે મુખ્ય ગૌણ કરીને જે સીડી ચડવાની વાત છે, તો કે છે કે આવી રીતે સીડી ચડવાનો પછી જો સર્વતા અનેકાંત પડે જ જો વસ્તુને જોઈએ આપણે તો પછી આપણે આવી રીતે સીડી પણ ના ચડીએ ને સીડી જ ના ચડીએ તો મોક્ષ માર્ગની સીડી પણ જેને કહેવાય કે ચડવાનો વારો ન આવે ને મોક્ષ દશાની પણ પ્રાપ્તિ ન થાય. એટલા માટે અનેકાંત પણ અનેકાંત સ્વરૂપે જોવામાં આવે છે. પણ મૂળ વસ્તુને જે તપાસો દ્રવ્ય ગુણ પર્યાય એના ધર્મ અને એના સ્વભાવથી, તો એ સ્વયંમાં જે મૂળ વસ્તુ જે છે તે તો અહીંયા આગળ અનેકાંત સ્વરૂપે જ રહેલી છે. બરાબર. પણ પછી ઓલી અપેક્ષા આવી ગઈ કે કોઈ બેન કહેતા હતા ને પ્રમાણ સપ્તભંગી શું છે, નહીં સપ્તભંગી શું છે, તો તેને કહેવાય કે એકાંત કોઈ અપેક્ષા એકાંત સ્વરૂપે છે ત્યારે તો નહીં સપ્તભંગી બને છે અને અનેકાંત સ્વરૂપે છે ત્યારે તો પ્રમાણ સપ્તભંગી. આપણે એમાં જતા નથી, પણ જે એક બે દિવસ પહેલા જે પોઈન્ટ ઉપાડ્યો તો એનું અહીંયા આગળ થોડીક વાત કરી મેં. બરાબર. હવે જો અહીંયા આગળ વાત એમ છે કે આ શું સમજવાનું શું છે કે અનેકતા છે ને, અનેકતા વસ્તુની અંદર જે અનેકતા રહેલી છે ને એ અનેકતા કેવી રીતે રહેલી, જો અનેકતા કેવી રીતે રહેલી છે અને એકતા કેવી રીતે રહેલી છે આપણે જરા ઘરગથ્થુ દાખલાથી જરા સમજીએ. તમે મને કહો કે અનેકતાને કાઢી નાખીએ. હવે બીજા પોઈન્ટ થી ચર્ચા. અનેકતાને કાઢી નાખો, બરાબર ને? કારણ કે આ સ્યાદવાદી છે ને એ જ એક અનેક સ્વીકારે છે. કારણ કે આની અંદર બતાવ્યું છે બોલો પશુ એકાંતિવાદી તો એને તો એક જ જોઈએ છે, એને અનેકતા જોતી જ નથી. કારણ કે એના માટે તો 14 ભંગ લખ્યા છે આવી માન્યતા વાળા માટે. તો કહેવાનો મતલબ હવે એને તો કે તમે એક જ લાવો, બીજું અનેકતા તો તમે મૂકો બાજુ પર, બરાબર કે નહીં? તો એને કહીએ છીએ કે તું અનેકતા એટલે અનેક ખૂબીઓ, બરાબર, અને તારે એક દ્રવ્ય જોઈએ છે. હવે એને એમ કહીએ છીએ કે તું એક કામ કર કે જેમ તમારે અહીંયા આગળ ઓલી કોબી મળે છે ને, કોબી, બરાબર. તો હવે સમજો કે તમારે જે અહીંયા આગળ આવી રીતે કોબી હોય, તમે કોબી ઘરે લાવો ને તો તમે લખા શું કરો છો, આ કોબીનું એક પાંદડું કાઢ્યું, પછી કોબીનું બીજું પાંદડું કાઢ્યું, પછી કોબીનું ત્રીજું પાંદડું કાઢ્યું, પછી કોબીનું ચોથું પાંદડું કાઢ્યું. એમ તમે અહીંયા આગળ એક પાંદડા કાઢતા જશો.
એટલે અહીંયા આગળ 5-10 મિનિટ પછી એમાંથી શું નીકળશે? કોબી નીકળશે. બરાબર? અરે બરાબર છે, કોબી નીકળશે એમાંથી? નહીં, તમારું ધ્યાન જાય છે શું કહેવા માંગુ છું? આખી વસ્તુને જ વસ્તુ- કોબી કહીએ છીએ. જેને કહેવાય ને, કોબી નહીં થાય જેને એમાંથી. કહેવાય ને કે ભાઈ આ મારી અનેકતા જોતી જ નથી, એટલે ખૂબીઓ જોતી જ નથી. એટલે એક કામ કરો, એક પાંદડા કાઢી નાખો. આમ એક પાંદડા કાઢી નાખશો તો એમાંથી શું નીકળશે? તો કે એમાંથી કશું નહીં નીકળે. કેમ? કારણ કે તમે એક પાંદડા કાઢીને શું કરી નાખો? હકીકતની અંદર કોબી શું થઈ ગઈ? અરે કોબી એ જ ધર્મ હતી વગરની કે થઈ ગઈ. અનેક પાંદડા મય એક કોબી હતી. પોઈન્ટ પકડાય છે કે નહીં કહેવાનો હાજી, મતલબ? હાજી. જરા સમજો. એમ અહીંયા આગળ કહો છો કે અનેકતા જોઈએ નહીં, એટલે અનેકતા ના જોઈએ એનો અર્થ શું થઈ ગયો? કે મારે તો એકલું દ્રવ્ય જ જોઈએ, પણ એના અનેક ગુણો અને પર્યાય જોઈએ જ નહીં. તો અનેક ગુણો અને પર્યાય ન જોવે એનો અર્થ શું થઈ ગયો? કે અહીંયા આગળ જેને કહેવાય કે એક ગુણ કાઢી નાખો તો અનેકતા જતી રહે ને. અનેકતા જતી રહે તો આ બધી અનેકતા કાઢવા માટે શું કરો ભાઈ? તો કે આ બધા એક ગુણ જ્ઞાનની અંદર આવી રીતે જેને કહેવાય કે કાઢતા જાઓ. તમારા જ્ઞાનમાં જેટલા પણ ગુણો અને પર્યાયોનો જેને કહેવાય કે ખ્યાલ છે ને, તો તમે એક કલ્પના કરો, એક ઇમેજ કરો કે તમે આમ કાઢતા જશો તો કે છે કે શું તમારા હાથમાં દ્રવ્ય આવશે કે દ્રવ્ય જ ગાયબ થઈ જશે? કોઈ પકડાય છે? બરાબર ને? તો કે છે કે એમ નથી. હવે એક બીજી અગત્યની વાત, જેમ અલગ અલગ પાંદડા કાઢીને એમાંથી કોઈ કોબી નથી નીકળવાની, તેવી રીતે એક પાંદડું પણ અહીંયા આગળ ચાલતા વિષયમાં કોબી નથી. હાજી. એક પાંદડું પણ કોબી નથી, અને અલગ અલગ પાંદડાઓ કાઢીને પણ કોબી નથી. અહીંયા આગળ કહે છે કે બધા મય એક કોબી કહેવાશે. બરાબર ને? આ બધા પાંદડાઓ મય એક કોબી છે, અને એ જ કોબીના આધારે અહીંયા આગળ જેને કહેવાય કે બધા પાંદડાઓ અહીંયા આગળ રહેલા છે. આવી રીતે વસ્તુ જે છે, તો અલગ અલગ ખૂબીઓ મય એક વસ્તુ જે છે, અલગ અલગ ખૂબીઓને છોડીને કોઈ અહીંયા આગળ જેને કહેવાય કે અલગથી વસ્તુ નથી. આ બધો પ્રવચન સારનો વિષય છે. ત્યાં આગળ કીધું કે દ્રવ્ય સત, ગુણ સત, અને અહીંયા આગળ પર્યાય પણ સત. હકીકતની અંદર જરા સાંભળજો બરાબર, હકીકતની અંદર 3 સત છે જ નહીં. શું કીધું? હકીકતમાં તો એક જ છે, ત્રણેય મળીને. વસ્તુ જરા સમજજો શું કહેવા માંગે છે. જો અહીંયા આગળ આ બધા છે ને કેટલાક નાજુક મુદ્દા છે, અને એ કેટલાક નાજુક મુદ્દાઓને આપણે એક સમુચ્ચય રૂપે કદાચ ક્યારેક જાણી લઈએ છે ને, તો એમાં શું કહેવા માંગે આચાર્ય દેવને થોડું ધ્યાન ઓછું વધતું પહોંચે, ન પહોંચે એમ નહીં, પણ આપણે એવું થઈ જાય છે. જરા સાંભળજો. એની અંદર આચાર્ય દેવ સ્વયં પોતે પાછા એ બધી ગાથાઓ છે, હવે એની અંદર આપણે એનો આધાર લઈને આપણે આ વાત કરી રહ્યા છીએ કે અહીંયા આગળ દ્રવ્ય સત, ગુણ સત, અને અહીંયા આગળ પર્યાય સત. આચાર્ય દેવ કહે છે આ બધો તો સતનો અમે વિસ્તાર કર્યો છે. હકીકતની અંદર 3 સત છે નહીં. એ કહે છે કે 3 મય એક જ સત છે. જેમ દાખલા તરીકે તત્વાર સૂત્રની અંદર 5મા અધ્યાયની અંદર એક સૂત્ર બતાવ્યું, દ્રવ્યનું લક્ષણ શું? તો કે છે કે દ્રવ્યનું લક્ષણ સત. બરાબર ને? સત એટલે શું? બોલો, સત એટલે શું? એ કે હોવાપણું. તમે મને એમ કહો સત એટલે હોવાપણું. હોવાપણું એટલે શું? બોલો, તમારામાંથી કોણ બતાવશે? છે એટલે અસ્તિત્વ, કદી નાશ નથી અસ્તિત્વ થતો. કહેવાય. જો હવે આ સૂત્રને પણ જો કેવી રીતે કાયમી. સમજવું? હા, કારણ કે એકચ્યુઅલી શું છે કે આપણે ઓલી શું કહેવાય કે દ્રષ્ટિ પ્રધાન શૈલીથી આપણે સારા એવા પરિચિત છીએ ને, એટલે આપણે શું છે કે મતલબ કે દરેક વિષયની અંદર આપણે એવી રીતે જ જોઈશું. પણ તમે બરાબર તત્વાર સૂત્રની અંદર તેની અંદર જજો તમે, અને એની અંદર કીધું કે સત દ્રવ્ય લક્ષણમ. બરાબર ને? દ્રવ્યનું લક્ષણ શું છે? સત છે. એના પછી આચાર્ય દેવને પણ સંતોષ ન થયો, ઉમા સ્વામી આચાર્ય દેવને, તો તરત ને તરત એમને બીજું સૂત્ર મૂકી દીધું. કયું સૂત્ર મૂકી દીધું? ઉત્પાદ વ્યય દ્રવ્ય, અને પછી શું શબ્દ મૂક્યો? યુક્તમ યુક્તમ સત. એનો અર્થ શું થયો? યુક્તમ. કે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ મય એક સત છે, 3 સત નથી. આ આધાર આપું છું તમને. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? એટલે એકલું ટકે છે એમ નહીં. દરેક પદાર્થ ટકીને પરિણમે, અથવા તો પરિણામ તો પણ જેને કહેવાય કે ટકે, આવા જેને કહેવાય કે એક સાથે ધર્મમય એક જે વસ્તુ જે છે તેને સત કહેવામાં આવે છે. તે જે સત છે તે દ્રવ્યનું લક્ષણ છે. એમ સત લક્ષણની અંદર ઉત્પાદ વ્યય પણ આવી જાય છે, અને એ જ સત લક્ષણની અંદર અહીંયા આગળ જેને કહેવાય કે દ્રવ્ય પણ આવી જાય છે. બીજી એક વાત કહું, વાત નીકળેલી છે તો મગજમાં આવતી જ જાય છે. જરા સાંભળજો. તો કે છે કે જેમ ઉત્પાદ વ્યય પણ જેને કહેવાય કે સાંભળજો, એ સતનો અંશ છે.
એમ ત્યાં આગળ પ્રવચન સાર અને તત્વાર સૂત્ર કહે છે એમ દ્રવ્ય પણ એ કહે છે કે હકીકતની અંદર જોવામાં આવે તો સતનો અંશ છે. પોઈન્ટ પકડાય છે કહેવાનો મતલબ. અને એ જે હકીકતમાં જે સતનો જે અંશ જે છે, હવે ઓર એમાંથી જઈએ તો હકીકતમાં તેને અંશ કલ્પનાથી જોશો ને તો તે બધું અહીંયા આગળ વ્યવહારનો વિષય થઈ જાય છે. અને એને જ આખાને એની અંદર અહીંયા આગળ ઉત્પાદ વય દ્રવ્ય અંશની કલ્પના ન કરતા એક જયારે અખંડપણે અંશીના રૂપમાં જોઈએ છે તો તે દ્રવ્યાર્થિકનો વિષય થઈ જાય છે. આવી રીતે છે અંદરમાં એની વ્યવસ્થા. ખ્યાલ આવે કહેવાનો મતલબ? જેમ તમે નિત્યને પણ અંશના રૂપમાં જોવો છો તો તે વ્યવહારનો વિષય થઈ જાય છે. અનિત્ય એકલો વ્યવહારનો વિષય થાય છે એમ નહીં. હકીકતની અંદર નિશ્ચય અને સાંભળજો બરાબર, હકીકતની અંદર એકલો અનિત્ય અંશ વ્યવહારનો વિષય અને નિત્ય એકચ્યુઅલી નિશ્ચયનો વિષય એ તો આપણે એકદમ સામાન્ય રૂપથી સ્થૂળ રૂપથી આપણે નિશ્ચયને વ્યવહાર ઘટિત કરીએ છીએ. પણ પંચાધ્યાયીકાર તો કે છે કે અનિત્યની જેમ નિત્ય પણ જેને કહેવાય કે અંશ છે તો કે છે કે તેને પણ અહીંયા આગળ વિશેષ્ય વિશેષણનો ભેદ પડ્યો એટલા માટે તે પણ હકીકતની અંદર વ્યવહારનો વિષય થઈ જાય. જે શરૂઆતની અંદર કીધું કે અનેકના મેમ્બરો કોણ છે, તો અનેકના મેમ્બરોની અંદર જેટલી પણ અંશ કલ્પના છે બરાબર, આ એકની પણ અંશ કલ્પના અનેકની પણ અંશ કલ્પના સાથે બીજા બધાની પણ અંશ કલ્પના છે તે બધા જેને કહેવાય કે અહીંયા આગળ અનેકના મેમ્બરની અંદર આવી જાય છે. જો દાખલા તરીકે સમજજો કે ઇન્ડિયા છે ને, ઇન્ડિયા, તો ઇન્ડિયાની અંદર તમે એક કામ કરો, મહારાષ્ટ્રને બાજુ પર મૂકી દો, ગુજરાતને પણ બાજુ પર મૂકી દો, અહીંયા આગળ કે છે કે આંધ્રને પણ બાજુ પર મૂકી દો, અહીંયા આગળ દિલ્હીને પણ બાજુ પર મૂકી દો, પંજાબને પણ બાજુ પર મૂકી દો. હવે તમે ઇન્ડિયા લાવીને બતાવો, ઇન્ડિયા જ નહીં રહે, ઇન્ડિયા જ નહીં રહે. બરાબર કે નહીં? જેને કહેવાય તો આ બધા ભાઈ. હવે તમે મને એમ કહો ઇન્ડિયા ક્યાં છે? એક બહુ સરસ વાત, ઇન્ડિયા ક્યાં છે? હવે ઇન્ડિયા ઇન્ડિયામાં છે જવાબ ના આપતા તમે બધા મને. બધા સ્ટેટમાં રહેલો છે ઇન્ડિયા. ગુજરાતમાં એ બરાબર. છે, સાંભળો, દિલ્હીમાં એ બહુ છે, એક સરસ બધે વાત છે. કે દાખલા તરીકે સમજો કે ઇન્ડિયા, તમે મને કોઈ ઇન્ડિયા ક્યાં નથી? મહારાષ્ટ્રમાં પણ ઇન્ડિયા છે. કોઈ પકડાય છે કે મને મતલબ આ સેન્ટ્રલ ગવર્મેન્ટ જેવું છે. આ જે મામલો જે છે ને તો કે છે કે તે એક વાળો જે મામલો છે, એક વાળો મામલો નહીં. હજી જરા 14 ભાગને બરાબર સમજજો. એક થી લઈને જયારે વસ્તુને જોઈએ છે એ જે મામલો જે છે તો એ વસ્તુ મામલો અહીંયા આગળ જેને કહેવાય સેન્ટ્રલ ગવર્મેન્ટ જેવું છે. અને એની અંદર એક અંશ, અનેક અંશ ઇત્યાદિ વગેરે જેટલી પણ અંશ કલ્પના અનેકતાને જોઈએ છે ને તે બધો મામલો અહીંયા આગળ સ્ટેટ ગવર્મેન્ટ જેવો છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? બરોબર. બરાબર. તો કે છે કે અહીંયા આગળ ગુજરાતમાં પણ ઇન્ડિયા છે, એમ અહીંયા આગળ મહારાષ્ટ્રમાં પણ ઇન્ડિયા છે, કાશ્મીરમાં પણ ઇન્ડિયા છે. ઇન્ડિયા ક્યાં નથી એમ અહીંયા આગળ કહે છે કે આ બધા એક ઇન્ડિયા છે. એમ બધી ખૂબીઓની અંદર આત્મા ક્યાં છે? અરે આત્મા ક્યાં છે એમ નહીં, આ બધી ખૂબીઓની અંદર એક અધિષ્ઠાતા પોતાનો ચૈતન્ય સ્વભાવ આત્મા રહેલો છે. આમ અનેક ખૂબી મય જયારે એક, અરે તમે આવી રીતે જોશો તો આત્માનો મહિમા આવશે. તમે એકને સાધવા તો જાઓ છો પણ અનેકતાનું જ્ઞાન નથી, અનેકતામાં જ આ એક રહેલો છે. તો આવી અનેક ખૂબીઓ મય એક આત્મા છે. આમ જયારે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરીને જયારે આપણે અનુભવ કરીએ છીએ તો અનુભવ એકલા જ્ઞાનથી નથી થતો. અનુભવની સાથે જો એવા એક જ્ઞાનનું, સમજો, એક જ્ઞાન, એક ગાયકનું જ્ઞાન પૂર્વક એને સાથે જયારે મહિમા આવે છે ત્યારે અપૂર્વ મહિમાની અંદર ઉપયોગ સ્વભાવ સન્મુખ થઈને આત્માની અનુભૂતિ થાય છે. ખ્યાલ આવે છે કહેવાનો મતલબ? એની અંદર છે અને ઘણો વિષય છે. કારણ કે જો એનું કારણ છે ને કે એને ખ્યાલ આવી ગયો ને કે મારે બહાર જવાની હવે જગ્યા જ નથી રહી, મારી પાસે શું નથી, હું ભરેલો છું, હું ખાલી ખોખું નથી. આમ કરીને તે અનેકતાને પણ સમાહિત કરે છે. અને આ બધો વૈભવ જે છે તે આ મારા એકના આધારે છે. આમ હું એક છું એમ કરીને એકની દ્રષ્ટિ પૂર્વક અહીંયા આગળ જેને કહેવાય કે અનુભવની અંદર, એકના દ્રષ્ટિ પૂર્વક અનુભવની અંદર આવી રીતે એક અનેકનું જે જ્ઞાન એ વખતે પણ સાથે થાય છે તેને અહીંયા આગળ અનેકાંત કહેવામાં આવે. એટલે નિલેશભાઈ આપે જે કહ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર એ જુદા જુદા રાજ્ય રૂપ એ બધી અવાંતર સત્તાના પિંડ રૂપમાં સત્તા એક, બરાબર? અને આ બાકીની બધી જેને કહેવાય કે અનાંતર સત્તા, એ મહાસત્તા બધી અવાંતર સત્તાઓને લઈને બેસેલી છે. એમ કરીને તેનું કહેવાનું તાત્પર્ય શું છે? શરૂ કર્યું તું વસ્તુના બંધારણથી, અહીંયા આગળ ટચ કરીએ છીએ અનુભવ. આમ જેને કહેવાય કે જેને અનુભવ કરવો હોય તો કે છે કે જ્યાં સુધી આવી રીતે બંધારણ વસ્તુનું સ્વરૂપ આપણને ખ્યાલ ન હોય અને સીધું આપણે એક અખંડ ધ્રુવ, પણ એક અખંડ ધ્રુવની અંદર આ બધા ભાવોને પીને બેસેલો એક અખંડ,
અંશ કલ્પનાથી એક અખંડ નહીં. તો એની જે મગરૂરી આવે છે તો કે છે કે આ વસ્તુ વ્યવસ્થાને સમજીને જ વસ્તુના સ્વરૂપને અહીંયા આગળ સાધી શકાય છે, તો જ આત્માની અનુભૂતિ થાય છે. કારણ કે ઘડીએ ઘડીએ ગુરુદેવશ્રીએ પ્રવચનની અંદર કે છે કે જ્યાં સુધી આમ ન સમજે ને ત્યાં સુધી સમ્યક દર્શન ના થાય. એટલે ગાર્ડન ઘડીએ વિચાર કરીએ છીએ કે તમે પર્યાયને પણ સમજવાની વાત કરો છો અને એના તમે તાતણા તમે સમ્યક દર્શન સાથે જોડો છો. તમે ધ્રુવને ન સમજો તો સમ્યક દર્શન ન થાય, એ તો સમજમાં આવે. ગુરુદેવ શ્રી કે તમે અહીંયા આગળ જેને કહેવાય કે પર્યાયને પણ ન સમજો તો અહીંયા આગળ સમ્યક દર્શન ન થાય. ગુરુદેવ શ્રીનું એમ કેવું છે કે સમ્યક જ્ઞાન વગર કોઈ સમ્યક દર્શન કરી લે એવી અહીંયા આગળ જેને કહેવાય કે વ્યવસ્થા નથી. અને એ જે સમ્યક જ્ઞાન છે તે આવી રીતે અનેકાંત સ્વરૂપ વસ્તુ જે છે તે સમ્યક જ્ઞાનનો વિષય છે, તે જ પૂર્વક અહીંયા આગળ જેને કહેવાય કે દ્રષ્ટિના વિષયને સાધીને તે આત્માની અનુભૂતિ કરી શકે છે. બરાબર કહેવાનો એવી એની વ્યવસ્થા છે. અહીંયા આગળ પણ આપણો સમય બસ ભલે 2-3 મિનિટ જ છે, એટલે ઓલું નવું ચેપ્ટર ટચ નથી કરતા. તો અહીંયા આગળ આવી રીતે જેટલી મતલબ આપણે આની અંદર વ્યવસ્થા છે તે રીતે એક અનેકનો બોલ આપણે અહીંયા આગળ સમજ્યા છે. પછી તમે સાથે અનેકાકાર એકાકાર એવા બધા શબ્દોના પરિચયથી તમારે બધાને વિષય આવશે જ ગુરુદેવના પ્રવચન, તો ત્યાંથી તમે એનો સ્વાધ્યાય અવશ્ય જોડજો. બરાબર ને? કેવું તમે એક જે ગુણગુણીનું બતાવ્યું ને અનેકાંતતા માટે આપણે ગુણગુણીની વાત કરી, તો ત્યાં આપણે પર્યાય અપેક્ષા જોવું હોય અને આ તો અંદરનું, હવે અંદરની વાત છે, તો ત્યાં આપણે ગુણ ને પર્યાય ને બે જુદા કર્યા, એ રીતે બી અનેકાંતતા છે. બરાબર? હા બિલકુલ. કારણ કે ગુણોનું પરિણમન છે ને. જો એક વાત સમજો, એકચ્યુઅલી શું છે કે ગુણોને તો તમે દ્રવ્ય સાથે અભેદ લઈ લો, જરા સમજજો. બરાબર ને? કારણ કે છે ને ગ્રંથની અંદર આવે છે, લગભગ શ્લોક વાર્તિકમાં આવે છે કે ક્યાં કશે આવે છે, તો કે છે કે દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં, બે નહીં બતાવ્યા, ગુણાર્થિક નહીં. કેમ નથી બતાવતા? તો આચાર્ય દેવ કહે છે કે ગુણોને દ્રવ્ય સાથે અભેદ લઈ લો એટલે તે દ્રવ્યાર્થિક નિયમમાં આવી જશે. અને સાંભળજો, દ્રવ્યમાં ગુણ જોવો તે જ પર્યાર્થિક નહીં આવી જશે. શું કીધું? પરીને જે દ્રવ્ય ગુણ અને પર્યાયની વ્યવસ્થા છે ને, જો એક વાત કહું તમને, એક પહેલા એકદમ સિમ્પલ વાત કહું, તમને ખ્યાલ આવે. દ્રવ્યમાં જ્ઞાન જોવું તે જ્ઞાન ગુણ થઈ ગયો, જ્ઞાન ભેદ થઈ ગયો, ગુણનો ભેદ થઈ ગયો. દર્શનમાં ચારિત્ર જોયું તે ગુણનો ભેદ થઈ ગયો. પણ પકડાય કે ગુણ ભેદ એટલે શું? કે દ્રવ્ય અખંડ, અખંડમાં જેને કહેવાય કે કોઈ એક ગુણની કલ્પના થઈને ગુણ ઉભો કર્યો. જ્ઞાનની અંદર એક જ્ઞાન ગુણમાં જ એક જ્ઞાનની પર્યાયમાં એક જ્ઞાન ગુણ ઉભો કરો છો ને, તો તે ગુણવત થઈ જાય છે. અને જ્ઞાનની જ પર્યાયમાં તમે ગુણ સમજો, જ્ઞાનની કલ્પના ન કરો તો અહીંયા આગળ એ ગુણ છે ને ગુણી સાથે અભેદ થઈને તમને આત્મા દેખાશે, તો તે અભેદ થઈ જશે. શું કીધું? બરાબર. પણ પકડાય. કારણ કે વસ્તુમાં દર્શન જોવું, ચારિત્ર જોવું, હકીકતમાં તેને જ ગુણભેદ કહેવાય. વસ્તુની અંદર જેને કહેવાય ને કે પર્યાય જોવી, જાણવું, તો મારું આ જાણવું. અરે એક બીજી વાત કહું, આ તમે એકાકાર જોવો છો ને અનેકાકાર જોવો છો. આમ જેને કહેવાય કે એકાકારની અંદર ઓલી જ્ઞાન પર્યાયમાં એકાકારની વાત છે, સ્વભાવ એકાકાર એમ નહીં. તો કે છે કે એ પર્યાયની અંદર પણ તમે જેને કહેવાય કે જ્ઞાન પર્યાયનું એકાકાર જોવો છો ને, તે પણ હકીકતની અંદર તમે પર્યાયના ભેદમાં જતા રહો. ત્યાં સુધી હકીકતની અંદર આત્માની અનુભૂતિ નથી. આ જરા સમજવા જેવું વાત છે. પણ ત્યાં જ્યાં આત્માની અનુભૂતિ તો ક્યાં છે? જ્યાં એકાકાર અનેકાકાર ને પીને બેસેલું જે એવું જે દ્રવ્ય જે છે, તો કે તે દ્રષ્ટિના વિષયની અંદર આત્માની અનુભૂતિ જોવામાં આવે છે. આવી એની વ્યવસ્થા જોવામાં આવે છે. બરાબર? બરાબર. આપણે ચલો જીનવાણી સ્તુતિ કરી લઈએ. વાણી કે જ્ઞાન છે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમો